નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ વાલી માતાઓ, પુરુષોત્તમ માસની આ પવિત્ર અને દિવ્ય યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણા ગર્ભ સંસ્કાર અને 30 દિવસના વિશેષ પ્રાર્થના શ્રેણીના આજે 18મા દિવસે આપણે એક એવા સદગુણના સંચય તરફ આગળ વધી રહ્યા છીએ જે આવનાર બાળકને સમાજમાં એક સન્માનજનક અને ઉચ્ચ વ્યક્તિત્વ અપાવશે. એક માતા તરીકે આપણી ઈચ્છા હોય કે આપણું સંતાન જીવનમાં એક આગવું અસ્તિત્વ ધરાવે. સાથે જ આ સૃષ્ટિ જેણે આપણને ઘણું બધું આપ્યું છે તેના પ્રત્યે તે સંવેદનશીલ પણ હોય, દયાળુ બને. આજે આપણે ભગવાન જગન્નાથ અને ગોપાલક ભગવાન ગોવર્ધનધારીના ચરણોમાં એક એવી પ્રાર્થના કરીશું કે જે બાળકમાં આત્મનિર્ભરતા અને જીવદયા બંનેનો સુંદર સમન્વય કરે. ચાલો, તમારા બંને હાથ તમારા પેટ ઉપર રાખો, મનને શાંત કરો, આંખોને કોમળતાથી બંધ કરો. દરેક ઊંડા શ્વાસ સાથે તમારું ધ્યાન પરમાત્માના ચરણો તરફ લઈ જાઓ. તમારા ગર્ભસ્થ બાળકમાં દિવ્ય ગુણોના આરોપણની કલ્પના કરતા કરતા આ દિવ્ય પ્રાર્થનામાં લીન થઈ જાઓ. હે પુરુષોત્તમ પ્રભુ, આપને મારા હૃદયપૂર્વકના વંદન. હે જગન્નાથ, હે ગોવર્ધનધારી, આપ તો બ્રહ્માંડના નાથ છો અને પ્રકૃતિ તેમજ ગાયોના પરમ રક્ષક છો. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં હું આપના ચરણોમાં શીશ ઝુકાવીને મારા ગર્ભસ્થ શિશુ માટે પ્રાર્થના કરું છું. હે પ્રભુ, મારા બાળકને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવજો. તે ક્યારેય જીવનમાં કોઈની આગળ લાચાર કે મજબૂર ન બને. તે હંમેશા પોતાના પગ પર ઊભું રહે અને માત્ર પોતાનું જ નહીં પણ સમાજમાં બીજા અસહાય લોકોને પણ સહારો આપવા માટે સક્ષમ બને. તેને પોતાના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ હોય અને તે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમથી પોતાનું નસીબ જાતે લખવાની હિંમત રાખે. તેને ક્યારેય કોઈ ખોટા રસ્તે ધન મેળવવાની લાલચ ન જાગે, પણ પોતાના પરસેવાની પ્રમાણિક કમાણીમાં પરમ સુખ અને સંતોષ શોધે. હે ગોપાલ, આ પવિત્ર માસમાં હું ધરતી માતા અને પર્યાવરણ પ્રત્યે પણ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. મારી પ્રાર્થના છે કે જે દિવ્ય જીવ મારા દ્વારા આ પૃથ્વી પર આવવાનો છે તે પરમ પ્રકૃતિ પ્રેમી હોય. તે વૃક્ષો, પશુ પક્ષીઓ અને પંચમહાભૂતો પ્રત્યે અગાધ આદરભાવ રાખનાર હોય. તે આ પૃથ્વી ઉપર એક ભારરૂપ બને નહીં, પરંતુ ધરતી માતાની સુંદરતાની સજાવટમાં એક પવિત્ર નિમિત્ત બને. હે દ્વારકાધીશ, મારા બાળકના કોમળ હૃદયમાં જીવ માત્ર પ્રત્યે એટલી અસીમ દયા અને કરુણા ભરી દો તે પોતાના સ્વાર્થ માટે ક્યારેય કોઈ નાનામાં નાના જીવને પણ પીડા ન આપે. તેનું જીવન આત્મગૌરવથી સભર અને સૃષ્ટિ માટે મંગલકારી બને. એ જ આપના ચરણોમાં પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વહાલી માતાઓ, આ પ્રાર્થના માત્ર શબ્દો નથી, આ દિવ્ય તરંગો છે જે સીધા તમારા ગર્ભમાં રહેલા શિશુ સુધી પહોંચી જાય છે. તમારા બાળકની આસપાસ આત્મનિર્ભરતા અને કરુણાનું એક પવિત્ર કવચ બનાવે છે. હવે ધીમેથી તમારા બાળક સાથે સંવાદ કરો અને મનમાં કહો, મારા વહાલા બાળક, તું ખૂબ જ શક્તિશાળી અને સ્વાભિમાની છે. તું પ્રકૃતિનો અંશ છે અને આ ધરતીને વધુ સુંદર બનાવવા માટે આવી રહ્યો છે. તારા હૃદયમાં બધા માટે દયા અને પ્રેમ હંમેશા વહેતો રહેશે. અમે આશા રાખીએ છીએ કે આજના 18મા દિવસની આ દિવ્ય પ્રાર્થના તમારા મનને પરમ શાંતિ અને સંતોષ આપવામાં મદદ કરશે. આ વિચારો તમારા બાળકના ભવિષ્યનો મજબૂત પાયો બની રહ્યો છે. જો તમને આ ગર્ભ પ્રાર્થના શ્રેણી ગમી રહી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અન્ય માતાઓ સાથે શેર કરજો જેથી તેઓ પણ પોતાના બાળકને આવા શ્રેષ્ઠ સંસ્કાર આપી શકે. આવતીકાલે ફરી મળીશું 19મા દિવસની દિવ્ય પ્રાર્થના સાથે.
આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન જગન્નાથ અને ગોવર્ધનધારી આપના બાળકનું રક્ષણ કરે. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.